ભાવનગરના સુમિટોમાં એક્સેલ એક્સપ્રેશન 2023નો કાર્યક્રમ શિશુ વિહાર સંસ્થા ખાતે યોજાયો। સુમિટોમાં એક્સેલ એક્સપ્રેશનના સતત 25 વર્ષથી આયોજન થઈ રહ્યું છે। વિવિધ સ્પર્ધાની સિલ્વર જ્યુબિલી હોવાથી આ વર્ષે પ્રાથમિક શાળાની સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા વિભાગથી 10 જેટલી સ્પર્ધાઓમાં 2200થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ખાસ તત્કાલીન ચિત્ર સ્પર્ધામાં 304 વિદ્યાર્થીઓ અને સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં 265 વિદ્યાર્થીઓ, નિબંધ સ્પર્ધામાં 278 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આમ પ્રાથમિક વિભાગની સ્પર્ધામાં કુલ 847 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ એમ કુલ 2298 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સફળ આયોજનમાં પ્રત્યેક શાળાના આચાર્ય તથા નિર્ણાયક ટીમનો સહયોગ ખૂબ મળ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સતીશભાઈ મહેતાનું સતત માર્ગદર્શન મળેલ અને તેની રાહબરી નીચે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નરેશભાઈ ભટ્ટ તથા સહ કોઓર્ડિનેટર વનરાજસિંહ ચાવડા તેમજ ચેતનભાઈ પરમારે તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। નરેશ ભટ્ટ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા છેલ્લા 25 વર્ષથી એક્સેલ એક્સપ્રેશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 25મું વર્ષ એટલે કે સિલ્વર જ્યુબિલી વર્ષ હોવાથી પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને કોલેજ વિભાગની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે, જેમાં 2900 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે। 15 તારીખથી આ સ્પર્ધા શરૂ થયેલ છે, જેમાં 15મી તારીખે પ્રાથમિક અને 16 અને 17 તારીખે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ, લોકગીત, સુગમ ગીત, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન વગેરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે। 23 અને 24ના રોજ કોલેજ વિભાગની સ્પર્ધાઓનું આયોજન છે અને વિજેતાઓ જે આ સ્પર્ધામાં થશે તેનું 11 જાન્યુઆરીના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં વિનર શો રાખેલ છે। તે પહેલાં બપોરે 2 કલાકે BM કોમર્સથી કલાયાત્રાનું પણ આયોજન કરેલ છે, જેમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓ આ કલાયાત્રામાં જોડાશે। આ દરેક સફળતા માટે સંયોજકો, નિર્ણાયકો, સ્કૂલ કોલેજના આચાર્યો અને ખાસ કરીને પત્રકાર મિત્રોએ ખૂબ સહયોગ આપ્યો, જેથી આ સફળ ઇવેન્ટ થઈ શકે।